નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। રાજાશાહી જમાનાના રોકડું ફળ આપતા બજરંગબલીના મંદિરે વહેલી સવારથી ઝૂમતી ભક્તોની ભીડ। રામધૂન, મહાઆરતી, ભજન કીર્તન, સંતવાણી અને મહાપ્રસાદીમાં ભક્તોને જોડાવા કરી અપીલ। પાલનપુરમાં રાજાશાહી જમાનાના અને રાજા રજવાડાને પણ જેમના પર અતૂટ આસ્થા અને શ્રદ્ધા હતી તેવા રોકડું ફળ આપતા શ્રી રોકડિયા હનુમાન મંદિરે તારીખ 23/4/2024 મંગળવારના રોજ ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવ યોજાયો। પાલનપુરના રોકડિયા હનુમાન મંદિરે તારીખ 23/4/2024 ને મંગળવારના રોજ ભવ્ય અને દિવ્ય હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। જન્મોત્સવના પાવન પ્રસંગો મહાઆરતી બપોરના 2:30 વાગ્યે અને રામધૂન રાત્રે 9 થી 12 વાગ્યે યોજાય। તે ઉપરાંત સવારે 10:30 વાગ્યાથી મહાપ્રસાદીઓ અવિરત યોજાય, જેમાં 5000 કરતાં વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। ભગવાન શ્રી રામના અનન્ય સેવક અંજની પુત્ર શ્રી રોકડિયા હનુમાનજી મહારાજની જન્મ જયંતિ તારીખ 23/4/2024 ચૈત્ર પૂનમ અને મંગળવારના રોજ ભવ્ય અને દિવ્ય રીતે ઉજવણી કરવાની હોય। આ પાવન પ્રસંગે આપ સૌ ભાવિક ભક્તજનોને પધારવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે। બ્યુરો રિપોર્ટ, એમડી ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। जन्म महोत्सव उजवाई रह्यो छे। बड़ी धामधूमथी लोको अहींया रोकडिया हनुमानना मंदिरे दर्शन करी प्रसादनुं पण आयोजन करीए छीए दर वर्षे अने 3000 થી 3500 माणसनुं अमे प्रसादनुं आयोजन दर वर्षे करीए छीए अने रात्रे रामधून अने संतवाणी पण राखीए छीए। तो आ रोकडिया हनुमान दादा अमारा धनियाना ચોકડી અને પાલનપુર શહેરના દરેકના દાદા એમના પરિવાર એમને સૌ બધાને સુખ શાંતિ આપે એવી રોકડિયા હનુમાન મિત્ર મંડળની આ આયોજન રોકડિયા હનુમાન મિત્ર મંડળ તેમજ અહીંયા 4 રસ્તાના વેપારી ભાઈઓ દર વર્ષે આયોજન કરે છે। ધામધૂમથી આયોજન કરીએ, તમે માહોલ જોઈ લો આ રોકડિયા હનુમાનનો। દર વર્ષે આવો ને આવો માહોલ અમે ઉજવીએ છીએ અને રોકડિયા હનુમાન સર્વેને સુખી રાખે એવી અમારી દાદાને વિનંતી। બોલો રોકડિયા હનુમાન કી જય। श्री राम हर महादेव। आज हनुमान जन्मोत्सव निमित्ते भारत दंडियाना चौकड़ी मित्र मंडल द्वारा तथा दंडियाना चौकड़ी द्वारा दर वर्षની જેમ આ વર્ષે પણ મારુતિ યજ્ઞ તથા દંડિયાના ચોકડી વેપારી એસોસિએશન દ્વારા આજુબાજુની ધર્મપ્રેમી જનતા દ્વારા વધારો કરવામાં આવે છે, જેમાં 3500 થી 4000 પબ્લિક ભક્તિ જે રાત્રે ભજન સંધ્યા થાય છે એમાં ભાગ લે છે અને ઉત્સાહથી અમારા અહીંના સ્વયંસેવકો તથા વેપારીઓ મિત્રો જોડાય છે અને સેવાને અવિરત રીતે ચાલુ રાખે છે। જય શ્રી રામ।